चलो मित्रों ध्यान અહીંયા હશે બધાનું અને વ્યવસ્થિત બધા બેઠા હશે. ચલો, સો લેટ્સ સ્ટાર્ટ ધી ક્વેશ્ચન પ્રેક્ટિસ ઓફ મોશન ઇન અ પ્લેન. ઓકે, તો સમતલમાં ગતિના થોડા ઘણા ક્વેશ્ચન હતા, એટલે સદિશના આવશે, પ્રોજેક્ટાઇલના આવશે, મોશન ઇન 2D ના આવશે, બધા ક્વેશ્ચનની આપણે વન બાય વન પ્રેક્ટિસ કરવાની છે. જોતા જઈએ. તો પહેલો ક્વેશ્ચન છે આપણી પાસે, બે સમાન બળોનું પરિણામી બળ. તો બે બળ છે એ બે કેવા છે? સમાન. એટલે એક F છે અને બીજું પણ કોણ છે? F. તમને એમ કહે છે કે પરિણામી બળ, પરિણામી એટલે આનું રિઝલ્ટન્ટ, જેને આપણે શું કહેતા R, એ પણ તેને સમાન હોય, એટલે આ બેયનું રિઝલ્ટ પણ કેવું આવવું જોઈએ? F. તો તેમની વચ્ચેનો ખૂણો તમને ખબર છે ડાયરેક્ટ કેટલો આવશે? 120. આની માટે તમને યાદ હોવું જોઈએ, જો બે વચ્ચે 0 ડિગ્રીનો ખૂણો હોત તો કેટલું થાત? ડબલ. જો બે વચ્ચે 30 ડિગ્રી હોત તો કેટલો થાત? √2 પ્લસ √3. બંને વચ્ચે 45 ડિગ્રી હોત તો √2 પ્લસ √2. અને ત્યાર પછી હતું તમારી પાસે જો 60 ડિગ્રી હોય તો √3, 90 ડિગ્રી હોય તો √2, 120 ડિગ્રી હોય તો સેમ. 120 ડિગ્રી હોય તો શું આવતું? સેમ. ઓકે, થોડુંક ધીમે હે ને. 120 ડિગ્રી હોય તો સેમ. અને ત્યાર પછી હતું તમારી પાસે 135 હોય તો √2 માઇનસ √2. અને ત્યાર પછી હતું 150 હોય તો √2 માઇનસ √3. અને 180 હોય તો 0. આ બધા તમને યાદ હોવા જોઈએ. તો અહીંયા તમને એમ કીધું કે F અને F નું પરિણામી પણ F મળે છે, એટલે એનો સગુણક કેટલો થયો? 1. એટલે કેટલા ડિગ્રી માટે હોય? 120. એ સિવાય પોસિબલ થાય નહીં. ચલો, ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન શું કહે છે? સેકન્ડ ક્વેશ્ચનની અંદર એમ છે, કણ ઉદ્ગમ બિંદુથી 0 થી શરૂ કરી XY સમતલમાં સીધી રેખામાં ગતિ કરે છે. તો આપણી પાસે સપોઝ માની લે કે આ રીતનો XY સમતલ છે અને અહીંયાથી છે સ્ટાર્ટ કરે છે અને સીધી રેખામાં ગતિ કરે છે. થોડાક સમય પછી એને યામ છે √3,3. તો તમને એમ કે x અક્ષ સાથે બનાવેલ ખૂણો, તો આ x અક્ષ થઈ x અક્ષ સાથે બનાવેલો ખૂણો. આ √3,3 નો મતલબ તને ખબર છે શું થશે? √3,3 નો મતલબ આ જે હશે લાઈન એ કેટલાની હશે? અહીંયા જે આવશે કમ્પોનન્ટ, મતલબ આ લાઈન થશે √3 અને આટલી લાઈન થશે કેટલી થશે? 3. એટલે આ ટ્રાયેંગલ જો તો આ લાઈન કેટલાની થશે? 3. આની ઉપર અપ્લાય કરી દઉં. શું અપ્લાય કરી દઉં? tan θ. સામેવાળી 3, પાસેવાળી √3, આન્સર √3. તો tan θ √3 ક્યારે હોય? જ્યારે ખૂણો કેટલાનો હોય? 60. ચલો મિત્રો, ત્યાર પછી નેક્સ્ટ, two forces whose magnitude are in the ratio of 9/11. તો બે બળ છે એનો ગુણોત્તર આપેલો છે 9/11. તો 9/11. હવે શું કહે છે? gives a resultant of 38 ન્યૂટન. મતલબ કે તમને એનું પરિણામી છે કેટલું મળે છે? 38. if the angle of their inclination is 60 degree, મતલબ બંને વચ્ચે ખૂણો કેટલાનો છે? 60. then what will be the magnitude of each force? તો બંનેનું પરિણામી છે નહીં, બંનેના મૂલ્યો કેટલા હશે? F1 અને F2 કેટલું? તો પરિણામી તમને ખબર છે કેટલું છે? 38. પરિણામી માટે આપણી પાસે સૂત્ર હતું R બરાબર √a² પ્લસ b² પ્લસ 2ab cos θ. તો પરિણામી અહીંયા R કેટલું આપેલું છે? 38. બંને બાજુ વર્ગ લઈ લો તો શું થશે? 38 ગુણ્યા 38 બરાબર, વર્ગ લીધો એટલે વર્ગમૂળ તો શું થઈ જશે? નીકળી જશે. વધુ એટલા લખવાનું a² એટલે પહેલું કેટલું છે? F1. તો F1² પ્લસ F2² પ્લસ 2 F1 F2 cos θ. cos θ માં cos કેટલો? 60. અને cos 60 ની વેલ્યુ કેટલી? 1/2. તો અહીંયા આવશે 1/2. 2 અને 2 કેન્સલ. આ સમીકરણને તું ધ્યાનથી જો તો એક જ સમીકરણની અંદર F1 અને F2 બે પદ એવા છે જેની કિંમત આપણને ખબર નથી, તો એનો આન્સર આપણને મળે નહીં. કાં તો F1 ખાલી હોવું જોઈએ, કાં તો શું હોવું જોઈએ? F2. એ લાવવા માટે આપણી પાસે અહીંયા એક વેલ્યુ છે, તો આમાં F1 અને F2 ની વેલ્યુ છે, એમાંથી કોઈ પણ એકને કરતા બનાવી. માની લે હું F2 ને કરતા બનાવું તો F2 બરાબર શું થશે? F2 બરાબર 11F1/9. તો હવે અહીંયાથી તમારે દાખલો જાતે કરવાનો રહેશે. 38 છે, F1 રહેવા દેશે. ચલો એકવાર કિંમત મૂકી દો. હજી હું 38 ગુણ્યા 38 બરાબર F1² પ્લસ F2 નો સ્ક્વેર છે, તો આનો શું કરવો પડશે? સ્ક્વેર. તો શું આવશે? 121 F1² પ્લસ આ 2 અને 2 તો કેન્સલ થઈ ગયા. અહીંયા કોણ હતું? F1. F2 ની જગ્યાએ કોણ આવશે? 11F1/9. ધ્યાન છે ને બધાનું? ખબર પડે છે ને કેવી રીતે આપીએ સાદું રૂપે? હવે બસ તમારે સાદું રૂપ આપવાનું છે. જો ધ્યાનથી જો તને ખબર પડે આ બધામાંથી કોમન શું નીકળે છે? F1². અહીંયા લસા લઈ લો. લસા કેટલો આવશે? 81. LCM જો લેશો તો LCM આવશે 81. બસ ખાલી સાદું રૂપ આપીને શું મળશે તમને? F1. પછી તમારે F2 જોઈતું હોય તો F2 માટે આની અંદર કિંમત મૂકી દો એટલે તમને શું મળશે? આન્સર. ઓકે, ચલો નેક્સ્ટ. ત્યાર પછી શું છે? A વેક્ટર ઇક્વલ્સ ટુ સમથિંગ 4 - 3 અને B વેક્ટર ઇક્વલ્સ ટુ 5 + 18. તો A + B ના માપ
હવે a પ્લસ બી દર વખતે r બરાબર મળે એવું જરૂરી નથી. લાઈક અત્યાર સુધી આપણે હમણાં જે દાખલા ગણ્યા બધામાં શું હતું, r બરાબર √a² + b² + 2ab cos θ. અરે હા કે ના, પણ દર વખતે એવું ન હોય. અહીંયા તમને બે સમીકરણ આપ્યા છે તો તમારે જોઈએ છે a પ્લસ b, તો a સદિશ પ્લસ b સદિશ સદિશ સ્વરૂપે, તો x with x, y with y, z with z. ખાલી શું કરવાના છે, સરવાળા. તો 4 અને 5 કેટલા આવશે તમારી પાસે, 9. તો 9i કે -3 + 18 તો 15j. જો સદિશ પૂછ્યો તો આ સદિશ આવત. બોલ હા કે ને. તમને એને પૂછ્યું છે એનું માપ એટલે એનું શું મેળવવાનું છે, મૂલ્ય. તો મૂલ્ય મેળવું તો a સદિશ પ્લસ b સદિશનું મારે શું જોઈએ છે, મૂલ્ય. તો √ તમને ખબર છે કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો અહીંયા આવશે 81 ને અહીંયા આવશે 225. આનું ટોટલ કેટલું આવશે તમારી પાસે, 306. હવે 306 છે એનું વર્ગમૂળ તમને આવડતું હોય નહીં તો એવું વિચારવાનું, માની લે કે આનું નજીકનું નજીક વર્ગમૂળ તમને ખબર છે 18 નો વર્ગ કેટલો આવશે તમારી પાસે, 324 જ હોય છે ને. અને 17 નો વર્ગ કેટલો આવશે, 289. મતલબ આ બેની વચ્ચે ક્યાંક છે લાઈ કરતું હોવું જોઈએ. 306 તો કેટલા, 17 અને 18 ની વચ્ચે, એટલે કાં તો a આવશે ને કાં તો d આવશે. તમને એને પૂછ્યું છે કે દિશા પણ મેળવો, તો દિશા મેળવવી હોય તો કોઈ પણની દિશા એટલે મેળવવાનું tan θ. શું મેળવવાનું, tan. નોર્મલી 99% ક્વેશ્ચનમાં તમારે દિશા જે મેળવવાની થશે x અક્ષ સાથે હશે. કોના સાથે, x. જો x અક્ષ સાથે હોય તો y ના છેદમાં x, પણ y અક્ષ સાથે હોય તો x ના છેદમાં y. દર વખતે સેમ હશે નહીં. તો અહીંયા y ના છેદમાં x કરું તો કેટલા આવશે, 15 ના છેદમાં 9, 3 5 અને 3 3. તો tan ઇન્વર્સ 5 ના છેદમાં 3. દિશા મેળવી મતલબ ખૂણો મેળવો. તો અહીંયા તમને હું પૂછું ખૂણો કેટલાનો છે, θ = તો કે tan ઇન્વર્સ 5 ના છેદમાં 3. તો tan ઇન્વર્સ 5 ના છેદમાં 3 આ છે. જો આ ક્વેશ્ચન એક્ઝામમાં આવ્યો હોય તો મૂલ્ય મેળવવા કરતાં પહેલા શું મેળવવાનું પસંદ કરું, દિશા. કારણ કે દિશા 4 ની અલગ છે. બોલ હા કે ને. તો દિશા મેળવી લઈ તો બી આપણને ચાલે, તો આ મેળવવાની તમારે જરૂર પડે નહીં. બરાબર, આવી કોમન સેન્સ તમારી ચાલવી જોઈએ. બાકી તમે એવરેજ જોશો તો ઓન એન એવરેજ આપણે એક ક્વેશ્ચન ઉપર 1 મિનિટે ખર્ચ કરતા નથી. તમને એ પ્રમાણે આવડવું જોઈએ. ઓકે, ચલો ઠીક છે. નેક્સ્ટ આગળ વધો. ત્યાર પછી બે સમાન બળ જેનું મૂલ્ય a છે, બે બળ છે એનું મૂલ્ય કેટલું છે, a. કોઈ બિંદુ પર કેટલા ડિગ્રીના ખૂણે લાગે છે, 60. તો પરિણામે તમને ખબર કેટલા ગણું હશે, √3. હતું કેટલું, a. તો √3a ઇઝ ધ આન્સર. તો આન્સર શું આવશે, a. ચલો ત્યાર પછી નેક્સ્ટ આગળ વધો. બે સદિશ છે, p સદિશ અને q સદિશ. ઇઝ p સદિશ એન્ડ q સદિશ ઇઝ r સદિશ, એટલે એનો પરિણામી સદિશ r છે. જો q બે ગણો થાય તો નવો પરિણામી સદિશ છે p ને કેવો થઈ જાય છે, લંબ. એટલે તમને કહેવાનો મતલબ એમ છે કે પહેલા આવું છે કે ભાઈ p સદિશ અને q સદિશ એનો પરિણામી સદિશ કોણ છે, r સદિશ. જો હું q ને ડબલ કરું, q ને કેટલો કરું, ડબલ, એટલે q છે એ જો 2q બની જાય તો નવો પરિણામી સદિશ માન લે r' સદિશ કોણ છે, r'. એ p ને લંબ થઈ જાય, p ને કેવો થઈ જાય, લંબ. આટલી વસ્તુ રકમની અંદર લખેલી છે. આખી રકમને મેં ખાલી બે ઇક્વેશનની અંદર તમને દર્શાવી. શું છે તો કે p અને q નો સરવાળો કેટલો છે, r. અને જો q ને હું ડબલ કરી દઉં તો r જે બનશે એ p ને કેવો હશે, લંબ. તો તમને એમ કહે તો r ની કિંમત છે મેળવો, તો r ની કિંમત મેળવો. હવે તમને ખબર હોય તો મેં તમને એવું શીખવાડેલું છે જ્યારે તમને આ સૂત્ર શીખવાડ્યું હતું કે tan α = b sin θ by a plus b cos θ. એમાં આલ્ફા છે શું હતો, પરિણામી સદિશ છે એ સદિશ સાથે બનાવેલો ખૂણો. જો એ 90 હોય, કેટલો હોય, 90. તો આનું આખું સાદુરૂપ આપીને મેં તમને એવું સાબિત કરાવેલું છે કે ભાઈ cos θ એટલે બંને વચ્ચે બનતો ખૂણો કેટલાનો હશે, -a/b. આની ઉપરથી આપણે શું શીખ્યા હતા, આની ઉપરથી એવું શીખ્યા કે જો પરિણામી સદિશ, બોલતો કોણ, જો પરિણામી એ સદિશને લંબ હોય, એ સદિશને લંબ, તો એ બંને સદિશ વચ્ચે બનતો ખૂણો એટલે a અને b વચ્ચે બનતો ખૂણો કેટલો હોય, θ. એનું cos θ શું થાય, -a/b. હવે b ને લંબ હોત તો શું થાત, -b/a. ના ખબર પડી. અહીંયા તમને એમ કે r' સદિશ છે એ કેવો છે, લંબ. કોને લંબ છે, p ને. તો હું તમને એમ કહું કે cos θ = હું લખું તો કોને લંબ છે, p ને. તો -p અને છેદમાં બીજો કોણ આવશે, 2q. q કે 2q, 2q. જ્યારે એ 2q થાય ત્યારે એ લંબ છે, બાકી છે નહીં. તો -p ના છેદમાં શું આવશે, 2q. હવે તમને એમ કે તો તમારે r મેળવવાનું છે. શું મેળવવાનું છે, r. r એટલે જે પહેલા હતો એ. તો પહેલા હતો એ મેળવવો હોય તો r માટે શું લખશો, r = √a² + b² + 2ab cos θ.
તો એ એટલે કોણ છે તમારી પાસે p, તો p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર પ્લસ 2pq cos થીટા. પણ તમને ખબર છે cos થીટા ઇક્વલ્સ ટુ શું લખી શકાય? માઇનસ p ના છેદમાં 2q. ના ખબર પડી? ચલો બંને બાજુ વર્ગ લઈ લો તો r સ્ક્વેર ઇક્વલ્સ ટુ કેટલા આવશે? p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર પ્લસ 2pq ઇન્ટુ cos થીટા ની જગ્યાએ શું લખવાનું છે? માઇનસ p બાય 2q. 2q અને 2q શું થઈ જશે? કેન્સલ. p ઇન્ટુ માઇનસ p શું આવશે? માઇનસ p સ્ક્વેર. પ્લીઝ p સ્ક્વેર માઇનસ p સ્ક્વેર કેન્સલ. તો આવ્યું તમારી પાસે r સ્ક્વેર ઇક્વલ્સ ટુ q સ્ક્વેર. તો r બરાબર શું થશે? q. એનો મતલબ એમ કીધું પરિણામી કેટલો હશે? તો કે q જેટલો હશે. ના ખબર પડી? જે વસ્તુ એને આપ્યું એ જ વસ્તુ યુઝ કરી છે, પણ તમને થોડા ઘણા સૂત્રો છે ખબર હોવી જોઈએ. કયા કયા સૂત્રો ખબર હોવી જોઈએ? જેમ કે આ થોડુંક અલગ પ્રકારનું સૂત્ર હતું, બરાબર છે. જ્યારે શીખવાડ્યું ત્યારે તમને મે બી એવું ના લાગ્યું, પણ અત્યારે તમને એની વેલ્યુ છે સમજાય. હજુ કહું છું, ફરીથી યાદ હોવું જોઈએ. પરિણામી સદિશ એ સદિશ સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે તો સૂત્ર હતું tan આલ્ફા ઇક્વલ્સ ટુ b sin થીટા બાય a પ્લસ b cos થીટા. એ પરિણામી એટલે કોણ? બંનેનો સરવાળ. બંનેનો બાદબાકી હોય તો આ સૂત્ર શું હતું? b sin થીટા બાય a માઇનસ b cos થીટા. ના ખબર પડી? આ ક્યારે છે? પ્લસ ક્યારે છે? જ્યારે a પ્લસ b હોય ત્યારે. a માઇનસ b હોય તો માઇનસ. કોની સાથે ખૂણો બનાવવાનો છે? a. એટલે સૂત્રની શરૂઆત કોનાથી થશે? જો ખૂણો a સાથે છે તો સૂત્રની શરૂઆત b સાથે. ના ખબર પડી? તો આટલી કહાની તમને છે ખ્યાલ હોવી જોઈએ. ચલો નેક્સ્ટ આગળ વધો. એમાં જે મેઇન યાદ રાખવાનું હતું એ કે જો પરિણામી લંબ થઈ જાય, કેવો થઈ જાય? લંબ. તો બંને સદિશ વચ્ચે બનતો ખૂણો cos થીટા બરાબર સૂત્ર હોય માઇનસ a બાય b. માઇનસ a બાય b ક્યારે? જ્યારે a ને લંબ હોય ત્યારે. ચલો નેક્સ્ટ આગળ વધો. તો કોઈ પદાર્થ છે પૂર્વ દિશામાં. પૂર્વ દિશા એટલે જો આપણને કીધું હોય આમ કરી નાખો. આ કોણ હતું? ઈસ્ટ. આ કોણ હતું? વેસ્ટ. આ કોણ હતું? નોર્થ. આ કોણ હતું? સાઉથ. ચલો પૂર્વ દિશામાં. પૂર્વ દિશામાં એટલે આ તરફ આવશે. આ તરફ એટલે હું લખી શકું 20 i કેપ. આટલાની ઝડપે ગતિ કરે છે. અને પછી દક્ષિણ. દક્ષિણ એટલે ક્યાં જશે? નીચે. નીચે એટલે કેવા લખશું? માઇનસ. કેટલા છે? તો કે 30 j કેપ. તો પરિણામી વેગ મેળવવાનો છે. જો 20 સદિશ આવો હોય તો પરિણામી એટલાનું મૂલ્ય કેટલું હશે? અંડર રૂટ ઓફ આ બે માંથી કોમન શું નીકળે? 10. તો 10 ને ક્યાં લખી નાખવાના? 12. 2 નો વર્ગ 4 પ્લસ 3 નો વર્ગ 9. એટલે કેટલા આવશે? 9 ને 4 13. તો 10 રૂટ કેટલા આવશે? 13. હવે રૂટ 13 પાછી તમને પ્રોબ્લેમ હોય કે રૂટ 13 તમને ખબર નથી, તો એ જોવાનું કોને નજીક છે. તો કે જો 4 નો વર્ગ લઉં તો કેટલો થાય? 16. અને 3 નો વર્ગ લઉં કેટલો થાય? 9. તો 3 અને 4 ના વચ્ચે ક્યાંક હશે? બોલ હા કે ના? 3 અને 4 ની વચ્ચે 3.5 ગણું તો કેટલા થશે? 3.5 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 35. 35 ની નજીક જે આન્સર આવતો હોય આપણો શું થઈ જશે? આન્સર એટલે 36. બાકી તમને ડાયરેક્ટ જો વર્ગમૂળ બધાને યાદ હોય તો તમને ખબર હશે. તો આવતું હશે 3.6. કેટલું આવતું હશે? 3.6. ચલો મિત્રો આગળ વધો. જો સદિશ i કેપ માઇનસ 3j કેપ પ્લસ k કેપ અને તમારી પાસે રકમ છે ને બધા પાસે? હા ક્યાં છે? અહીંયા કોણ છે? 5. જોતા જજો કંઈ પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો કહેજો, બરોબર? ચલો 5k કેપ અને i માઇનસ 3 માઇનસ a આ બંને સમાન સદિશ હોય. કેવા હોય? સમાન. તો આ બંને સમાન છે. સમાન એટલે જો i છે તો અહીંયા પણ કોણ છે? i. અહીંયા માઇનસ 3 છે, અહીંયા પણ કોણ છે? માઇનસ. મતલબ અહીંયા 5 હોય તો અહીંયા પણ કોણ હોવું જોઈએ? 5. તો અહીંયાનો જે 5 છે એના બરાબર અહીંયા કોણ છે? માઇનસ a. તો a બરાબર કેટલા થશે? -5. તો આન્સર શું આવશે? -5. ખબર પડી ગઈ? ચલો નેક્સ્ટ આગળ વધો. જો સદિશ a b અને c ના માપ 4 3 અને 5 જ્યારે પણ પાયથાગોરસની ત્રિપુટી દેખાય એટલે તમને કાટકોણ ત્રિકોણ અઝ્યુમ થવો જોઈએ. તો અહીંયા 3 4 5 એટલે કોણ હશે? કાટકોણ ત્રિકોણ. હવે માન લે હું તને એમ કહું આ રીતનો કાટકોણ ત્રિકોણ છે, તો કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટું માપ કોનું હોય? કર્ણ. તો અહીંયા સૌથી મોટું માપ a b અને c. એમાં આ ગણો તો a, અહીંયા શું આવશે? તો કે a, આ b અને આ કોણ આવશે? c. તો c નું માપ કેટલું છે? 5. એનો મતલબ આ કોણ છે? c. તો આ એક a હશે ને એક કોણ હશે? b. તમને એમ કે અનુક્રમે a અહીંયા એવું હશે a પ્લસ b હશે, આઈ થિંક સો છે ને. તો a પ્લસ b ઇક્વલ્સ ટુ શું છે? c. તો a અને b વચ્ચે, તો a અને b વચ્ચે કેટલાનો ખૂણો બનશે? 90. તો આન્સર શું આવશે? 90. સમજાય છે? પણ ત્રિપુટી ખબર હોય તો, બરાબર? ચલો નેક્સ્ટ. બંને સદિશો a સદિશ અને b સદિશ એવી રીતે છે કે આના બરાબર આ થાય તો બે સદિશ a અને b વચ્ચેનો ખૂણો. આ બહુ પોપ્યુલર ક્વેશ્ચન હોય છે, તમારે ખાલી સૂત્ર યાદ કરવાનું હોય છે. a પ્લસ b નું મૂલ્ય એટલે શું આવે? અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. અહીંયા કરીશ તો અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2.
બે બાજુ વર્ગ લઈને લખું તો શું લખાશે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. અહીંયા શું લખાશે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. હવે ધ્યાન દીજો, તને ખબર પડે. a સ્ક્વેર b સ્ક્વેર કેન્સલ. અહીંયાથી 2ab ને અહીંયાથી પણ 2ab કેન્સલ. અહીંયા હું વધ્યું? cos થીટા. અહીંયા શું વધ્યું? માઇનસ cos થીટા. માઇનસ cos થીટા આ સાઈડ આવે તો પ્લસ, તો આવશે 2 cos થીટા ઇક્વલ્સ ટુ 0. આ 2 ને લઈ જા આ સાઈડ, એટલે cos થીટા ઇક્વલ્સ ટુ 0. cos થીટા 0 ક્યારે થાય? જ્યારે ખૂણો π/2 નો થાય ત્યારે. ના ખબર પડી? એના માટે ટેબલ cos થીટાની કિંમત ક્યારે શું થાય, આ બધી વસ્તુ કહાની ખબર હોવી જોઈએ. ચલો નેક્સ્ટ આગળ વધો. બે સદિશના માન છે a પ્લસ b અને a માઇનસ b. તો પહેલાનું મૂલ્ય કેટલું છે? a પ્લસ. બીજાનું મૂલ્ય કેટલું છે? a માઇનસ. ક્યાં ખૂણે હોય એટલે બંને વચ્ચે કેટલાનો ખૂણો હોય તો એનું પરિણામી છે આટલું થાય. તો પરિણામીનું સૂત્ર તમને ખબર છે, r બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos રૂટમાં કેમાં આવશે? રૂટ. તો r એટલે કોણ છે? અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. એનો વર્ગ લખું તો વર્ગ શું આવશે તમારી પાસે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇક્વલ્સ ટુ, અહીંયા પણ રૂટ હોય એનો શું થઈ જશે? ખબર પડે છે? તો અહીંયા શું આવશે? a સ્ક્વેર પ્લસ 2. પણ a એટલે કોણ છે આ વખતે? a પ્લસ b. તો અહીંયા હું લખવાનું થાય a પ્લસ b નો વર્ગ પ્લસ a માઇનસ b નો વર્ગ. ના ખબર પડી? જેમ બે સદિશ હતા એમ આ વખતે એને આ કીધું છે તે લખો. બોલ હા કે ના? હવે શું કરવાનું? તો કે પ્લસ કેટલા આવશે? 2 2ab એટલે કોણ? a પ્લસ b અને અહીંયા કોણ આવશે? a માઇનસ b ઇન્ટુ શું આવશે? cos થીટા. તમારો ટાર્ગેટ શું મેળવવાનો છે? cos થીટા. બાકી બધાનું સાદુરૂપ આપવાનું છે. બોલ હા કે ના? પહેલી વાર હતું એટલે આવું લખ્યું, બાકી આ પણ લખવાનું હોય, ડાયરેક્ટ આનું લખવાનું હોય વિસ્તરણ. બરોબર? ચલો આ વખતે નેક્સ્ટ સ્ટેપની અંદર લખીએ તો શું આવશે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇક્વલ્સ ટુ, આનું સાદુરૂપ આવડે બધાને? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab. ખબર છે ને બધાને? ચલો આનું કરશો તો શું આવશે? પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab. ના ખબર પડી? હવે આનું તમને ખબર? a પ્લસ b a માઇનસ b એટલે શું થાય? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. એને ગુણ્યા કેટલા છે? 2. તો આને 2 નથી એકલા, 2 ઇન્ટુ શું છે? cos થીટા. ના ખબર પડી? ચલો તો 2 cos થીટા છે તો ચાલો 2 cos થીટા ને એમને રહેવા દે, પ્લસ અહીંયા 2 અને અહીંયા શું આવશે? cos થીટા. અને અહીંયા હું લખી નાખીએ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. પક્કું સાદુરૂપ સમજાઈ ગયું બધાને? ઓકે ચલો ઠીક છે. તો જો પ્લસ 2ab અને માઇનસ 2ab શું થઈ જશે? કેન્સલ. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કેન્સલ. વધશે કેટલું તમારી પાસે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. અહીંયા શું વધશે? 2 cos થીટા a સ્ક્વેર માઇનસ b. આ પ્લસ આ સાઈડ આવે તો માઇનસ. ચલો તો એને લઈ જાઓ ઓલી સાઈડ. તો અહીંયા શું આવશે? માઇનસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇક્વલ્સ ટુ, અહીંયા શું વધ્યું આ સાઈડ? 2 cos થીટા ઇન્ટુ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તમારે શું જોઈએ છે? cos થીટા. બનાવો cos થીટા કરતા. તો cos થીટા ઇક્વલ્સ ટુ શું આવશે? બેન જાવ તો માઇનસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ના છેદમાં 2 અને કોણ આવશે? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. હવે જો મારે પ્લસ જોઈએ, શું જોઈએ? પ્લસ. આ બેમાંથી હું માઇનસ કોમન કાઢું તો માઇનસ b સ્ક્વેર છે કેવા થઈ જશે? અને પ્લસ a સ્ક્વેર છે કેવા થઈ જશે? માઇનસ. તો આનું આમ પણ લખી શકું કે cos થીટા બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ના છેદમાં 2 b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. આમાંથી માઇનસ કોમન કાઢ્યા એની સાથે કેન્સલ થઈ ગયા. બોલ હા કે ને? તો થીટા બરાબર શું થશે? cos ઇનવર્સ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બાય 2 b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. ના ખબર પડી? અહીંયા ખાલી માઇનસને સેટલ ડાઉન કરવા માટે લખ્યું, સાદુરૂપ સિવાય બીજું કંઈ હતું નહીં. ફિઝિક્સમાં શું ઉપયોગ કર્યો તમે? એક સ્ટેપ ખાલી ફિઝિક્સ પહેલું સ્ટેપ ઉપર હતું, તમને ખાલી ખબર હોવી જોઈએ પરિણામી સદિશ બરાબર શું લખાય? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. બાકી તમે સિમ્પલ સાદુરૂપ આપવા સિવાય બીજું કશું કર્યું નથી. એટલે સાદુરૂપની સ્ટ્રોંગ પ્રેક્ટિસ કરવાની. ના આવડે ના થાય એવો શબ્દ ડિક્શનરીમાં ન હોવો જોઈએ. શીખવાનું 2 વાર 3 વાર 5 વાર જેટલી વાર આપવું પડે એટલી વખત આપવાનું. બરોબર? ચલો નેક્સ્ટ જોઉં તો ત્યાર પછી શું છે? સદિશ 3i કેપ પ્લસ 5k કેપ. એનું કોના ઉપર જોઈએ છે? y અક્ષ. હવે જો મને એમ કીધું હોય કે x અક્ષ ઉપર ઘટક કેટલો? પહેલા શાંતિ. x અક્ષ ઉપર પૂછ્યો હોય તો 3. k કેપ એટલે કયો અક્ષ હશે? z ઉપર પૂછ્યો હોય તો 5. હવે જે તો છે જ નહીં, જે નથી તો જે કોના માટે હોય? y. તો
તો તને એમ પૂછે yx ઉપર નિરૂપણ કેટલું હશે? yx ઉપર હશે 0. yx ઉપર નિરૂપણ, ઘટક, અસર, પ્રોજેક્શન, પડછાયો આવો કોઈ પણ શબ્દ વાપરે તો શું હશે? 0. જો મેં અત્યારે કોઈને પૂછ્યા ને ઇન બિટવીન તો ખરેખર આન્સર આવવો જોઈએ, ક્લીન એન્ડ નીટ આન્સર આવવો જોઈએ. ચલો નેક્સ્ટ જો એ સદીશ બરાબર સમથિંગ, રકમ જોતા જજો, પ્લસ માઇનસ ક્યાંય પણ સહગુણકમાં હોય તો કહી દેજો પહેલા, ખાલી ખોટી વધારે પડતી ગણતરી કરવી. તો એ સદીશ બરાબર સમથિંગ, તો સદીશ એ સદીશની કોસાઇનની દિશા. હવે જો આ કોસાઇનની દિશા તમને મેં રેગ્યુલરમાં નથી શીખવાડી એટલે અત્યારે તમને કહી દઉં. કોસાઇનની દિશા એટલે હું કોસાઇનની દિશા એટલે કોસ થેટા. શું મેળવવાનું? કોસ. હું તમને એમ કહું તમારી પાસે અહીંયા કોઈક એ સદીશ છે. કોણ છે? એ સદીશ. આ એક્સ ઘટક છે, બરોબર છે, સોરી એક્સ અક્ષ છે. શું છે? એક્સ અક્ષ. આની ઉપર હું ખૂણો, આની ઉપર ઘટક લઉં તો શું પડે? એ કોસ થીટા. એમાં થીટા કોની સાથે બનેલો કહેવાય? એક્સ અક્ષ સાથે, બરોબર છે. એવી રીતે માન લે હું તને એમ કહું કે એક્સ અક્ષ સાથે માન લે આલ્ફા ખૂણો બનાવે તો શું થાય? એ કોસ આલ્ફા. એવી રીતે માન લે હું તમને એમ કહું વાય અક્ષ સાથે, તો વાય અક્ષ સાથે માન લે બીટા ખૂણો બનાવે. કેટલો બનાવે? બીટા. તો આનો ઘટક પાડું તો શું થાય? એ કોસ બીટા. તમને એમ થાય છે આ વખતે કેમ કોસ લીધું? યાદ આવે છે? તમે જો આમ કર્યું હોત, માન લો કે અહીંયા એ સદીશ છે, આ એ સદીશ, આ એક્સ અક્ષ છે ને આ કોણ છે? વાય. અહીંયા આલ્ફા બનાવ્યો હોય તો અહીંયા ખૂણો, અહીંયા ઘટક કેટલો પડશે? એ કોસ આલ્ફા. અહીંયા કેટલો પડશે? એ સાઇન. કારણ કે ખૂણો તો એનો જ રહેવા દીધો ને તમે. સમજાય છે? અહીંયા આલ્ફા છે તો એ કોસ આલ્ફા અને અહીંયા સાઇન. હું તમને કહું અહીંયા આલ્ફા છે ને અહીંયા કોણ છે? બીટા. તો અહીંયા ઘટક પડશે એ કોસ આલ્ફા, અહીંયા ઘટક પડશે એ કોસ બીટા. માન લે કે અહીંયા ઝેડ અક્ષ છે. કોણ છે? ઝેડ. ઝેડ અક્ષ સાથે ગામાનો ખૂણો બનાવે તો શું પડશે? એ કોસ ગામા. ના ખબર પડી? કોઈ પણ નો ઘટક એટલે જે ખૂણો બન્યો એનો કોસ, ખબર પડી કે નહીં? થીટા બન્યો તો શું કહે? કોસ થીટા. તો એને કહેવાય કોસાઇન. શું કહેવાય? કોસાઇન. કોસાઇન એટલે તમારે મેળવવાનો કોસ આલ્ફા. તો આને કહેવાય એ એક્સ ઘટક. કેવો ઘટક? એ એક્સ. આને શું કહેવાય? એ વાય. અને શું કહેવાય? અહીંયા ઝેડ બનાવ્યો તેને એ ઝેડ. હવે તમારી બધા મેળવવા છે. ખબર પડી ગઈ દરેકને? ઓકે ચલો તો એક મેળવો એટલે બાકી બધા તમને ખબર પડી. આનો કોસ આલ્ફા મેળવો તો કોસ આલ્ફા ઇક્વલ્સ ટુ શું થશે? બોલો બોલો. કોસ આલ્ફા ઇક્વલ્સ શું થાય? એ એક્સ ના છેદમાં એ. એ એક્સ એટલે કોણ? એનો એક્સ ઘટક. કેટલો છે એક્સ ઘટક? એક્સ ઘટક કેટલો છે? 3 ના છેદમાં એ. એ એટલે શું? મૂલ્ય. કોનું મૂલ્ય? એનું. એ સદીશનું મૂલ્ય એટલે કોઈ પણ સદીશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગો સરવાળાનું વર્ગમૂળ. તો બોલ તો આનો કેટલો આવશે? 9 પ્લસ 25 પ્લસ 49. કેટલા થશે? 83. તો એનો મતલબ એનો કોસ આલ્ફા કેટલો થશે? 3/√83. ના ખબર પડી? ચલો હવે હું જોઈએ તારે કોસ બીટા. બોલ તો કોસ બીટા ઇક્વલ્સ ટુ શું લખીશ? કોસ બીટા ઇક્વલ્સ ટુ એ વાય ના છેદમાં એ. એ વાય કેટલા છે? 5. એ કેટલા છે? એ કેટલા છે? √83. ના ખબર પડી? સમજાય છે હું શું કહું છું? ચલો હવે ઝેડ માટે કે તો ઝેડ માટે કોણ છે ઘટક? તો અહીંયા લખ્યો તો કોસ ગામા. કોસ ગામા મેં લખ્યું ને સૂત્રમાં ડાયરેક્ટ કોણ કહેશે? શું આવશે? એ ઝેડ ના છેદમાં એ. આ ખબર પડી ગઈ? પેલા મને કે કોસાઇન ખબર પડી ગઈ બધા? કોસાઇન એટલે કોણ? કોસ. કોસાઇન એટલે કોણ? કોસ. તો કોસ આલ્ફા હોય, કોસ બીટા હોય, કોસ ગામા. કોસ આલ્ફા હોય તો શું લખવાનું? કોસ આલ્ફા એ એક્સ ના છેદમાં એ. કોસ બીટા હોય તો એ વાય ના છેદમાં એ. હવે સૂત્રોના લિસ્ટમાં એડ કરી લેજો અને હું પૂછું ને નેક્સ્ટ ટાઈમ તો તમને ખબર હોવી જોઈએ કે કોસાઇન મેળવવા હોય તો શું મેળવવાનું? કોસ. એ કોસમાં જે ખૂણો હોય એની અક્ષ સાથે બનેલો હોય, બીજી અક્ષ સાથે બનેલો હોય. એની એક્સ અક્ષનો ઘટક હોય તો એક્સ સાથે બનેલો હશે, વાય ઘટક હોય તો વાય સાથે, અને ઝેડ ઘટક હોય તો ઝેડ. તમને ગમે ત્યારે કહું કે કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા, તો તમને ત્રણેયના સૂત્રો ખબર હોવી જોઈએ. બોલ તો કોસ આલ્ફા કેટલું થશે? એ એક્સ બાય એ. કોસ બીટા કેટલું થશે? એ વાય બાય એ. અને કોસ ગામા કેટલું થશે? એ ઝેડ બાય એ. બોલ તો એ ઝેડ કેટલો છે? -7. અને એ કેટલા તમારી પાસે? √83. તો આન્સર શું આવશે તમારી પાસે? 4. 3, 5 અને -7. તમને મારે આ ટોપિક શીખવાડવો હતો ને એટલે. હવે માની લે કે તમને ટોપિક આવડતો હોત અને આ સવાલ પૂછ્યો હોત તો હું તમને આવું કાંઈ ના કરવાનું કહેતું. હું તમને ડાયરેક્ટ કહે ઘટક કેટલા છે? 3, 5 અને -7. 3, 5 અને -7 વાળો એક જ ઓપ્શન છે, બીજી કોઈ ગણતરી કરવાની છે નહીં. કારણ કે એ ખબર છે એ એક્સ, એ વાય અને આ કોણ હશે? એ ઝેડ. આવડશે બધાને? ક્વેશ્ચન એટલે કરવા પડે કે આપણે કોઈ વસ્તુ મિસ કરી હોય, કોઈ વસ્તુ બહુ ડિટેલમાં ના શીખા હોય તો આપણને ખબર પડે કે આવું પૂછાય તો આવું વિચારવું પડે. બોલ હા કે ના? ચલો નેક્સ્ટ.
ત્યાર પછી શું છે તમારી પાસે સદિશોના ઘટક. તો સદિશના ઘટક માટે શું કહી શકાય? અચ્છા, ઘટક તમને ખબર સદિશનો ઘટક ક્યાં હોય? તો તમારી પાસે માની લો કે એક્સ અક્ષ છે ને અહીંયા કોણ છે? વાય. અહીંયા માની લો કે આમ કરીને આમ કહું તો આનો ઘટક પડે. માની લો આનું મૂલ્ય 10 છે. કેટલું છે? 10. ચાલો, હંમેશા તેના માનથી ઓછી હોય. આનું ઘટક પાડું તો ક્યારે એવું બનશે કે 10 કરતા વધી જાય? 10 કરતા વધે નહીં. તો ઘટકનું મૂલ્ય ક્યારેય સદિશના મૂલ્યથી વધારે હોઈ શકે નહીં. એક લાઈન તમને હંમેશા માટે યાદ હોવી જોઈએ કે ઘટકનું મૂલ્ય, કોનું મૂલ્ય? ઘટકનું મૂલ્ય ક્યારેય પણ સદિશથી વધારે હોઈ શકે નહીં. સદિશથી વધુ ના હોય. સદિશથી વધુ ના હોય. શું કામ? તો કે ઘટક કેમાંથી બન્યું? સદિશમાંથી. તો એ સદિશને ક્રોસ કરી શકે નહીં. સદિશ ઘટકમાંથી બન્યો નથી. ખબર પડી ને? એટલે તમે તમારા પેરેન્ટ્સને ક્યારે ક્રોસ કરી શકો નહીં. ખબર પડી ગઈ ને દરેકને? સમજાણું? ઘટકનું મૂલ્ય ક્યારેય સદિશથી વધારે હોય નહીં. તો શું કે હંમેશા તેના માનથી ઓછું હોય. તેના એટલે કોના? સદિશ. સદિશના માનથી હંમેશા કેવું હોય? ઓછું. જો એ તો આન્સર છે, છતાં બી આપણે બાકીના બધા ઓપ્શન વાંચીએ. હંમેશા તેના મૂલ્યથી વધારે હોય. વધારે ઘટક ક્યારે નહીં. હંમેશા તેના મૂલ્યને સમાન હોય. ઉપરના પૈકી એક પણ નહીં. બરાબર? હવે જો આમાં હંમેશા તેના માનથી ઓછી હોય, આને બી કન્ડિશન કેવી હોય કહી શકાય. જો એના જ એની દિશામાં હોય, મતલબ માની લે એક્સ અક્ષમાં જ એ સદિશ છે. ક્યાં છે? એક્સમાં. તો પોતાના પોતાના છે તો એનો ઘટક એને સમાન થઈ જાય. કેવો થઈ જાય? સમાન. પણ હકીકતી ઘટક ન કહેવાય, પોતે જ સદિશ કહેવાય. ખ્યાલ આવ્યો? બાકી બધા કેસમાં એની કરતાં કેવી હોય? ઓછી. બાકી બધા કેસમાં કેવા હશે? ઓછા. ચલો, વ્યવસ્થિત ધ્યાન આપતા જજો. જો તમને એમ કહે કે a ક્રોસ b બરાબર a ડોટ b બાય √3, જો ખરેખર ક્વેશ્ચનમાં કંઈ હોતું નથી. તમને જે બેઝિક વસ્તુ શીખવાડેલી છે એ તમને 100% યાદ છે. આરામથી તમે ક્વેશ્ચન છે સોલ્વ કરી શકો એમ છો. ખાલી કોન્ફિડન્સ હોવો જોઈએ, સૂત્રો બધા યાદ હોવા જોઈએ અને થોડીક કોમન સેન્સ છે તમારી ચાલવી જોઈએ. બાકી પ્રેક્ટિસ પૂરેપૂરી કરવાની એટલે ક્વેશ્ચન થશે. આવું આપ્યું તો તમને એમ કે a એન્ડ b વચ્ચેનો એંગલ છે કેટલો છે? વોટ ઇઝ ધ એંગલ બિટવીન a એન્ડ b? If you really want to find out the angle between them, you need to know the formula a cross b. What is a cross b? a b sin theta. તો મેં ખાલી અહીંયા લખ્યું a b અને અહીંયા કોણ લખ્યું? sin theta equals to what is a dot b? a b અને અહીંયા શું આવશે? cos theta. ના છેદમાં કેટલા છે? √3. a b અને a b શું થઈ જશે? કેન્સલ. cos theta ના સાઈડ જવા દો તો sin theta ના છેદમાં cos theta. એટલે કોણ આવશે? tan theta. તો tan theta બરાબર 1/√3. તો બોલ થીટા કેટલાનો હશે? 1/√3. 60 નો હશે કે 30 નો હશે? 30. જો 30 ડિગ્રી હોય તો 30 ડિગ્રી મતલબ રેડિયનમાં કેટલા કહેવાય? π/6. π એટલે 180/6 એટલે થઈ ગયા 30 પાછા. તો આન્સર શું આવશે? π/6. ખબર પડી કે ન પડી? જેને નથી પડી એની માટે કદાચ રેડિયનનું કન્વર્ઝન ના હોય. tan theta 1/√3 ક્યારે થાય? જ્યારે ખૂણો કેટલાનો હોય? 30. તો 30 એટલે એને રેડિયનમાં ફેરવો તો કેટલા થાય? π/6. ઓકે, બાકી અહીંયા તો ખાલી cos ને આ સાઈડ જવા દીધા એટલે sin by cos એટલે શું થઈ જશે? tan. ચાલો નેક્સ્ટ આગળ જોતા જજો. પ્લસ માઇનસ કે સહગુણકોમાં કાંઈ ભૂલ હોય તો. જો સદિશો 2, 4 અને 6 એ સદિશ 5, 6 અને માઇનસ a આને લંબ હોય. કેવા હોય? લંબ. તો આની કિંમત મેળવવાની મેં તમને કીધું. જ્યારે પણ બે સદિશ તમને લંબ આપે, કેવા આપે? તો 99% તમારી માટે સોલ્યુશન લાવશે ડોટ પ્રોડક્ટ. કોણ લાવશે? ડોટ. અને તમને એમ કે આ બે સદિશને લંબ તમારે મેળવવાનું છે તો તમને કોણ હેલ્પ કરશે? ક્રોસ. હું તમને એમ કહું કે એ સદિશ છે, એક બી સદિશ છે, તમારે એને લંબ સદિશ જોઈએ છે તો તમે શું કરશો? બેનો ક્રોસ. તમને એમ કીધું કે એ સદિશ છે અને એક બી સદિશ છે, તમારાનો લંબ જોઈએ છે. શું જોઈએ છે? લંબ. તો આનો લંબ એટલે કોણ? a ક્રોસ b. તો a ક્રોસ b મેળવો ને એટલે શું થઈ જાય? લંબ. મળી જાય લંબ. પણ તમને એમ કે આ બંને એકબીજાને લંબ છે. જો બે સદિશ એકબીજાને લંબ હોય તો એનો a સદિશ ડોટ b સદિશ હંમેશા કેટલો થાય? 0. શું કામ 0 થાય? તો કે a સદિશ ડોટ b સદિશ શું હતું? ab cos theta. અને લંબ એટલે થીટા કેટલાનો થયો? 90. cos 90 કેટલા થાય? 0. કોમન સેન્સ ચાલે છે બધાની? હું બોલું છું એ તમને ખબર ફીલ થવું જોઈએ કે હા સર a ડોટ b ab cos theta. થીટા કેટલો હશે? 90. cos 90 કેટલા હશે? 0. એટલે અહીંયા આપણે શું લખીએ છીએ? 0. ચલો, તો એનો મતલબ ડોટ ગુણાકાર 0. પાછો ડોટ ગુણાકાર આવડવો જોઈએ. તો ડોટ ગુણાકાર તમે શીખેલા છો. x with x, y with y, z with z. તો 2 into 5 કેટલા આવશે? 10. 4 into 6 કેટલા આવશે? 24. એટલે પ્લસ 24. 6 into minus a એટલે -6a equals to શું થશે? 0. 24 ને 10 34 એટલે અહીંયા આવશે -6. આ સાઈડ આવે તો પ્લસ. તો 34 બરાબર 6a. તો a બરાબર કેટલા હશે? 34 ના છેદમાં 6
ભાગ ચલાવો એટલે 2 17 અને 2 3, તો આન્સર આવશે 17/3. ના ખબર પડી? તો તમને આવા કોમન સેન્સ વાળા દાખલાઓ છે આવડવા જોઈએ. કેમ એ મેળવવાનો છે, કેમ બી મેળવવાનો છે, ખબર છે ને બધાને? ઓકે, ચલો નેક્સ્ટ. ત્યાર પછી આગળ વધો તો જો કોઈ કણ છે, એ કણ છે આટલાથી સ્થાનાંતર કરીને આટલા સુધી જાય છે. આટલા એ હતો અને આટલા એ ગયો. હું તમને પૂછું સ્થાનાંતર કેટલું થયું? બોલતો. એક્સમાં સ્થાનાંતર કેટલું થયું? તો એક્સમાં પ્રારંભમાં ક્યાં હતો? 3. અંતમાં ક્યાં હતો? 15. સ્થાનાંતર એટલે અંતિમ માઇનસ પ્રારંભ. જે બોલું છું એને ઉતારવાનું છે, ખબર પડે છે ને? ના સમજાય તો પૂછવાનું છે, એમને બેસવાનું નથી. ક્વેશ્ચન પ્રેક્ટિસ ઇઝ ધ ઓનલી કિક. તમે તમારી જે ક્વેશ્ચન સોલ્વ કરવાની આવડત છે એની ધાર કાઢી શકો, ખબર પડે છે? આમાં ચૂપ રહેવાનો કોઈ મતલબ છે નહીં. એટલે જોવાનું, સમજવાનું 100% છે, ધ્યાન આપવાનું, ખબર પડે છે? ઓકે, ચલો ઠીક છે. તો જોઉં છો અહીંયા હું સ્થાનાંતર પૂછું, એક્સમાં સ્થાનાંતર તો અંતિમ માઇનસ પ્રારંભ, તો 15 - 3 કેટલું આવશે? 12. અત્યારે જરૂર નથી, ખાલી પૂછું છું, બરાબર? તમને એમ કહી આવું છે એના પર એક સમાન રૂપ બળ, આટલું બળ લાગે તો થતું સ્થાનાંતર મીટરમાં હોય તો કાર્ય મેળવવાનું છે. હવે ખરેખર કાર્યનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. હવે તો W બરાબર તમારી પાસે સૂત્ર છે F સદિશ ડોટ ડી સદ. એટલે સૂત્ર શું છે? F સદિશ ડોટ ડી સદ. આને કહેવાય સ્થાનાંતર ને આને કહેવાય બળ. ચલ લખું છું, જોજે. બળ તો આપેલું જ છે. બળ કેટલું છે? બોલતો 3I કેપ પ્લસ J કેપ માઇનસ 4K કેપ ડોટ. હવે શું લખવાનું છે? સ્થાનાંતર. તો શું લખું? પ્રારંભિક લખું કે અંતિમ લખું? પ્રારંભિક કે અંતિમ આવશે? ના, અંતિમ માઇનસ પ્રારંભ, એને શું કહેવાય? સ્થાનાંતર. તો 15 - 3 એટલે શું લખું? 12I કેપ. ગમે ત્યારે આવી રીતે સદીશ આપ્યો એટલે ડાયરેક્ટ એવું નહીં ગણવાનું. મેં તમને એવું શીખવાડ્યું, પહેલામાંથી પહેલું, બીજામાંથી બીજું નહીં. ક્યારેક આઈ જે કેપને એ લોકો શું કરી નાખે? ચેન્જ. તો ઉતાવળમાં પહેલું કરવાનું નહીં, જોવાનું. તો અહીંયા 15I - 3I કેટલા વધશે? 12. -20J -5J તો -25J. -20 -5 ખબર પડે છે? અગેન હજી જો ભૂલ થતી હોય તો જોજો. આવી જ ભૂલો તમે એક્ઝામમાં કરો છો ને એના લીધે જ તમારા માર્ક્સ છે કપાય છે, બીજું કંઈ હોતું નથી. -20 છે એમાંથી તમારે કોને કરવાના છે? 5. તો -20 - 5 શું થશે? -25. ચલો 8 -+ 8. 8માંથી 8ને શું કરવાના હતા? માઇનસ. આમ હતું 8 -8 તો માઇનસ કેવા થઈ જશે? પ્લસ. એટલે કેટલા આવશે? 16. એટલે +16K કેપ. હવે આ બેનો શું લેવાનો છે? ડોટ. હા, ક્યાં? અહીંયા. એટલે રકમમાં જ +4 આપેલા. હા, તો રકમમાં ભાઈ +4 છે, કરી દેજો, બરોબર? ચલો તો અહીંયા જો, તો હવે શું કરશું? બેનો ડોટ. તો ડોટ કરો તો x with x, y with y, z with 12 × 3 કેટલા આવશે? 36. -25 × 1 એટલે કેટલા આવશે? -25. અહીંયા છે 4 અને અહીંયા છે 16 તો કેટલા આવશે? 64. એટલે કેટલા? +64. બોલો તો આન્સર શું આવશે? કેટલો? 70. તો 75 જૂલ ઇઝ ધી આન્સર. આન્સર જોઈન નો કહેતા હો, તમારે ગણતરી કરવાની છે. જે આન્સર આવે એ ચાલશે, આપણે પછી કહેતા નહીં. ચલો નેક્સ્ટ જોવો તો ત્યાર પછી શું છે? જો સદીશો, હા બસ એ જ આવ્યા ને. જો સદીશ F1 બરાબર સમથિંગ અને F2 બરાબર સમથિંગ આવું તમને આપેલું છે તો સદીશ ગુણાકારની કિંમત મેળવવાની છે. એટલે પહેલા શું મેળવવાનું? સદીશ ગુણાકાર અને પછી શું મેળવવાની? કિંમત. તો સદીશ ગુણાકાર માટે યાદ છે ને કોણ આવે? I, J અને K. કોનો ગુણાકાર? F1 અને F2. તો પહેલો કોણ હશે? F1. તો શું લખશું? 2 નહીં. આટલું બધું કરવાની આમાં ખરેખર કોઈ જરૂર નથી, પણ હું નિશ્ચયક લીધો છે, નિશ્ચયક કરી દો, પછી તમને વગર નિશ્ચયક કહી દઈશ, બરોબર છે? ચલો પહેલા નિશ્ચયકથી કરો. તો અહીંયા કેટલા આવશે? 2. આમાં પાસે J વાળું છે કોઈ? તો 0. અને K માં કેટલા છે? 5. અહીંયા કેટલા આવશે? 0, 3 અને 4. આ 0 શું કામ લખાય ખબર પડી બધાને? જે નહોતા એમાં કેટલા લખ્યા? 0. ઓકે, ચલો દાનો કરો તો ક્રોસ ગુણાકાર. તો I ની સાથે કોણ આવશે? તો કે 0 - 15. એટલે 0 માઇનસ ખબર પડે છે? ના ખબર પડતી હોય તો લખ દો. પહેલા 0 - 15 × I કેપ અને પ્લસ ગણીએ માઇનસ. ચલો માઇનસ. હવે જે માટે જો તો 5 0 0 નહીં, જે માટે આપણે આમ જ લેતા ને. 4 2 8 અને અહીંયા કેટલા આવશે? 0 ઇન્ટુ શું આવશે? J કેપ. ચલો K કેપ માટે જો તો +K. K માટે કેટલા? 6 અને માઇનસ શું થશે? 0.
તો આન્સર આવશે તમારી પાસે -15 આઈ કેપ -8 જે કેપ +6 કે કેપ. એટલે આનું મૂલ્ય તમને પૂછ્યું હોય તો મૂલ્ય કેટલું આવશે? √225 +64 +36. 36 ને 64 100 ને 225 એટલે કેટલા આવશે? 325. 325 નું કેટલું થાય? 324 નું 18 થાય. તો 18 ની નજીક કોઈ નથી. જો તો રકમમાં કઈ ભૂલ છે? હું 20. હા તો એમ થોડું હાલે કંઈક 20 જેવો જવાબ તો આવવો જોઈએ કે નહીં? 64 36 કેટલા થાય? 100 થાય ને. તો આમાં ક્યાંય ભૂલ કરી છે? જોયું તો અહીં ધ્યાન આપો, અહીં ધ્યાન આપો, અહીં ધ્યાન આપો. ચલો આઈ જે અને કે તો લખ્યા. પેલું કોણ હતું? 2 અને જે એટલે 0 અને કે એટલે રકમ જોઈ લો એકવાર. રેડી છે ને? ચલો પછી F2 ની અંદર જો તો F2 ની અંદર 0 3 અને 4. આઈ જ્યારે ગણશું ત્યારે કેટલા? 0 અને -15 એટલે -15 આઈ કેપ. જે માટે 2 4 8 8 અને 5 0 0 એટલે -0. અને કે માટે જોયું તો 2 3 6. તો આ તો રેડી છે. 6 કે અહીંયા આવશે -8. ઓકે ચલો બીજી એક સિસ્ટમથી ગણ નાખીએ. બાકી નજીકમાં નજીક 20 છે તો હું કરી નાખીશ 20. પણ પહેલાં એકવાર ગણ નાખીએ. બીજું હું તમને કહેતો ખબર, નાનું હોય તો આ રીતે ગણવાની જરૂર છે નહીં. તો તમને યાદ હોવું જોઈએ. તમને યાદ છે મેં ક્રોસ ગુણાકાર શીખવાડ્યા? આઈ ક્રોસ જે કે યાદ આવે છે? તો મેં ત્યારે તમને એવું કીધું કોઈ પણ બેનો ગુણાકાર કોણ થાય? ત્રીજો. ક્રમ હોય તો પ્લસ, ક્રમ ના હોય તો માઇનસ. યાદ છે બધાને? જે ક્રોસ આઈ નક્કી કરી લે. હા તો કે ક્રોસ જે માઇનસ આઈ. ખબર પડી દરેકને? હવે એ જ સિસ્ટમથી તમે સાદો ગુણાકાર કરી શકો. કેવી રીતના? તો આનો ગુણાકાર આની જોડે કરવાનો છે. તો પેલા આ બેનો કરશો ગુણાકાર. ખબર પડે છે? તો જો એકવાર લખી દઉં. ચલ 2i કેપ +5k કેપ ક્રોસ કોણ છે? 3j કેપ +4k કેપ. હવે ધ્યાન દીજો. તો પેલા બે આની સાથે ગુણા છે તો 3 2 કેટલા થઈ જશે? 6. આઈ ક્રોસ જે તો અહીંયા આવશે 6k કેપ. ના ખબર પડી? હવે બે આઈ નો આની સાથે ગણવાનો ને જી. તો 2 4 કેટલા આવશે? 8 એટલે પ્લસ છે એટલે +8 આઈ ક્રોસ કે. તો અહીંયા ખરેખર કેવા લખવા પડશે? -j. કાંઈ લખવાના કે આગળ લખવાના? બોલ હા કે ને? ચલો એનું પતી ગયો. 5 ની વાત. તો 5 3 15 કે ક્રોસ જે તો અહીંયા લખાય -15 આઈ કેપ. ચલો 5 4 પણ કે ક્રોસ કે કેટલો થઈ જશે? 0. લખવાની કોઈ જરૂર નથી. તો -15 -8 અને +6. -15 -8 અને +6. તો કોઈ ભૂલ છે નહીં. એટલે જે આવતું હોય આનું જે વર્ગમૂળ આવતું હોય તો નજીકમાં નજીક કોણ પડે છે? 20. તો આન્સર શું કરશું? 20. આના ઉપરથી હું શીખા? જો નાની અમથી કિંમત હોય તો આખો નિશ્ચયક લેવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ પણ કરી શકો. પણ મોટી હોય તો પછી નિશ્ચયક લેવામાં જ તમારી ભલાઈ છે. બરોબર? નિશ્ચયક લેજો. આવડશે દરેકને? હા તો પાડો હરકી નંગો. બે જ ગેર, કા પહેલો ને કા વાંચવો. હે ને? વચ્ચેના તો કોઈ ગેર જ ન. ચલો જો રેખીય વેગ કોઈ ચક્રીય ગતિ કરતા પદાર્થનો. હવે ખરેખર આ તમે રોટેશનમાં શીખશો. જો અત્યારે કરવા લાયક હશે તો કરશું, નહીં તો રોટેશનમાં કરશું. બરાબર? તમને એમ કે પદાર્થનો વેગ આપેલો છે v સદિશ બરાબર ઓમેગા સદિશ ક્રોસ r સદિશ. આને શું વંચાય? v સદિશ બરાબર ઓમેગા સદિશ ક્રોસ r. w જેવો હોય પણ થોડો કરસીમાં હોય. બરાબર છે? આવી રીતે હશે. ચલો હા શું છે? એને આને ઓમેગા કહેવાય. અને તમે 10મા ધોરણમાં તમારા જે સર ટીચર શીખવાય એને ઓમેગા જ કહેવાય. હે ને? હોશિયારના દીકરા ઇરેઝિસ્ટન્ટ. આને ઓમેગા જ કહેવાય. ક્યાં? અહીંયા. ભાઈ અહીંયા પ્લસ છે. બરોબર? એવું આપણને ફરમાન આવ્યું છે તો આપણે માની લઈએ. ઓકે. અને પદાર્થનો કોણીય વેગ ઓમેગા સદિશ બરાબર સમથિંગ છે તથા ત્રિજ્યા સદિશ બરાબર સમથિંગ છે તો v નું મૂલ્ય કેટલું? જો થઈ જાય એવો છે. ઓમેગા ક્રોસ r છે. ઓમેગા આટલો છે અને r આટલો છે. તમને એમ કીધું v નું મૂલ્ય એટલે પહેલા એનો સદિશ ગુણાકાર મેળવવાનો અને પછી એનું મૂલ્ય. લાસ્ટ દાખલો કર્યો તે જ રીતે કરવાનો છે. બોલ હા કે ના? આ વખતે પૂરેપૂરો નિશ્ચયક છે. ચલો કરો તો નિશ્ચયકમાં શું આવશે? i j અને k. પહેલા કોણ રાખવાનું છે? ઓમેગા. તો 5 - 4 અને 9. તો 5 - 4 ને 9 અને પછી બીજો r કોણ છે? 8 - 6 અને 3. ચલો આનું કરવાનું છે સદિશ ગુણાકાર. ચલો i માટે ગણો તો 3 4 12 -9 6 9 6 54 આવશે માઇનસ પણ લખશું કેવા? આ ખબર છે બધાને? તો અહીંયા આવશે +54 ઇન્ટુ શું આવશે? i કેપ.
ચલો જે માટે, તો જે માટે આપણે લખીએ તો જે માટે લખવાનું છે. જે માટે શું છે? અચ્છા, જે આપણે માઇનસ, તમને મેં ખોટું માઇનસ વાળું શીખવાડ્યું છે. સારું, હાલો માઇનસ, તો માઇનસ જે, તો અહીંયાથી સ્ટાર્ટ કરશું. 5 3 15, 15 અને 9 8 72, પણ કેવા? માઇનસ. ઇન્ટુ શું આવશે? જે કેપ. હવે કોણ આવશે? કે. તો કે માટે લખશું, એટલે કે માટે 5 6 30, એટલે માઇનસ 30, 8 4 32, છે માઇનસ પણ લખશું કેવા? પ્લસ 32, અને શું આવશે? કે. ચલો 54 માઇનસ 12 કેટલા? 42. તો અહીંયા આવશે કેટલા? 42 આઈ કેપ. 15 માઇનસ 72 માઇનસ 57, પણ માઇનસ માઇનસ પ્લસ, એટલે કેટલા આવશે? પ્લસ 57 જે કેપ. માઇનસ 30 પ્લસ 32 માઇનસ 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 2 ક્યાંથી આવે? પ્લસ નો. ચલો આટલું છે. હવે તમને એમ કીધું આનું શું મેળવવાનું છે? મૂલ્ય. મૂલ્ય એટલે અંડર રૂટ ઓફ આનો વર્ગ પ્લસ આનો વર્ગ પ્લસ આનો વર્ગ. બોલો ચલો કેટલા આવે? બધું થઈને કયો પડા? ચલો એ ગણતરી તમારે જાતે કરવાની. જે આન્સર આવે તે તમારો આન્સર. જે આન્સર આવે ખાલી વર્ગોનો સરવાળો કરવાનું છે, બરોબર? તો એ તો થઈ જાય ને ઘરેથી. હોશિયાર. હાલો આ ધ્યાન આપો. એ સદીશ બરાબર cos થીટા આઈ કેપ. અહીંયા એ છે, જો તો અહીંયા હશે લગભગ. હા, તો નંગો બોલતા તો છો નહીં. એ cos થીટા આઈ કેપ પ્લસ એ sin થીટા જે કેપ. એ અન્ય સદીશ બી સદીશ, એને લંબ છે. કેવો છે? લંબ. હવે જો લંબ હોવાનો મતલબ તમને એક અહીંયા અલગ વસ્તુ શીખવાડ. જ્યારે આવા cos sin વાળા ક્વેશ્ચન આવે ત્યાં લંબ હોવાનો મતલબ શું? તો કે અહીંયા cos થીટા છે. કોણ છે? cos. હવે આને કોઈને લંબ થવું હોય તો આનામાં 90 ડિગ્રી વધારવી પડે. કેટલી વધારવી પડે? 90. તો અહીંયા જે cos થીટા છે એની બદલે કાં તો પ્લસ π/2 અને કાં તો શું લેવું પડે? માઇનસ π/. હવે આમાં હું cos થીટા, અત્યારે હું હતો એ cos થીટા, હવે મેં હું લખ્યો એ cos થીટા પ્લસ π/2. તો હું એ સદીશ, આ જે સદીશ છે ને એનું લંબ કોઈ માની લે આર સદીશ લખું છું. હું લખું છું આર. જે આને કેવો થવાનો છે? કેવો થવાનો છે? લંબ. તો લંબ કરવા માટે મેં શું કર્યું? એને ખૂણો કેટલાનો બનાવ્યો? તો થીટા. તો આપણા વાળો જે લંબ સદીશ આવશે કેટલાનો ખૂણો બનાવશે? થીટા પ્લસ π/2. ચલો પ્લસ અહીંયા શું આવશે? એ. અને અહીંયા કોણ હતું? સાઇન. અહીંયા થીટા હતો, એની બદલે શું બનશે? થીટા પ્લસ π/2. ના ખબર પડી? આ આઈ કેપ અને અહીંયા કોણ હશે? જે કેપ. બસ બની ગયું. cos થીટા પ્લસ π/2. તો તમે ટ્રિગોનોમેટ્રીની અંદર જો તમને યાદ હોય શીખવાડવું તો ઠીક છે, નહીં તો અલગથી એક લેક્ચર લઈ લેશે કે cos થીટા પ્લસ π/2 એટલે વિધેય બદલે. વિધેય શું થાય? બદલે. અને cos થીટાનું શું થઈ જાય? સાઇન થઈ. થીટા પ્લસ π/2 એટલે π/2 એટલે ક્યાં આવે? અહીંયા આવે. એમાં થોડોક વધારો તો કયું ચરણ બને? પહેલું કે બીજું? બીજું. બીજા ચરણમાં cos કેવા? માઇનસ. યાદ આવે છે? બીજા ચરણમાં cos કેવા? માઇનસ. એટલે આનું cos નું બનશે સાઇન, પણ કેવા સાઇન આવશે? માઇનસ. એટલે માઇનસ એ સાઇન થીટા અને આઈ કેપ. ના ખબર પડી? આ તમને તો જ સમજાવજો તમારા ટ્રિગોના ફોર્મ્યુલા મતલબ સ્ટ્રોંગ છે તો, બરાબર? બાકી જે એક વખત રિવાઇઝ કરાવી. અહીંયા જો તો સાઇન થીટા પ્લસ π/2. થીટા પ્લસ π/2 એટલે કોણ? બીજું. બીજા ચરણમાં સાઇન કેવું? ધન. તો જવાબ કેવો આવશે? પ્લસ. વિધેય બદલે છે કે નહીં બદલે? બદલે. તો સાઇન નું શું થઈ જશે? cos. અહીંયા આવશે તમારી પાસે પ્લસ એ cos થીટા અને જે કેપ. ખબર પડી કે નહીં? હવે એને એમ કીધું એક મિનિટ. અન્ય સદીશ બી સદીશ કે જેને કેવો છે? લંબ. તેવો સદીશ એ સદીશ મેળવો. એ સદીશ આવો છે એ અન્ય સદીશ બી સદીશને કેવો છે? લંબ. તો એવો પાછો સદીશ કયો મેળવો? એ છે. એ સદીશ તો આપણી પાસે છે જ. એટલે કહેવાનો મતલબ એમ છે એને લંબ સદીશ મેળવો છે. તો લંબ સદીશ કેવો હશે? જેનો સાઇન થીટા કેવો હશે? માઇનસ. અને cos થીટા કેવો હશે? પ્લસ. પણ અહીંયા પાછું જો આઈ કેપ અને જે કેપ અલગ અલગ છે. ખબર પડે છે? તો જો હવે જો સાંભળો, મૂલ્ય ગમે તેટલું હોય, મતલબ આપણે મૂલ્ય અત્યારે કેટલું રાખ્યું છે? એ. મૂલ્ય હું ગમે તેટલું રાખું પણ ડાયરેક્શન એને લીધે ચેન્જ થશે નહીં. માન લો હું તમને એમ કહું થીટા પ્લસ π/2 માં 5 છે કે થીટા પ્લસ π/2 ની દિશામાં 10 છે, તો દિશા તો એ જ રહેશે. ખ્યાલ આવ્યો? સદીશ બદલાશે નહીં. એટલે કહેવાનો મતલબ એમ છે કે અહીંયા બી હોય તો આપણને કોઈ ફરક નથી પડતો. તો બી વાળો કોઈ છે આપણી પાસે આન્સર કે જેમાં એક આન્સર જ નથી. એવો નંગ છો બેન. બસ. હા બસ જો બધા છે ને તમે આ આમ
મને કહો તો પરફેક્ટલી. કાંઈ નહીં જો ભાઈ, અહીંયા જે લખેલ છે ધીસ ઇઝ ધ ફાઇનલ આન્સર, એમાં તમારે એ લખેલું હોય તો એ અને બી લખેલું હોય તો બી. બરાબર છે? જે લખેલું હોય તમારું ફાઇનલ. હા, નહીં, આપણે એવું કાંઈ કરવાનું થતું નથી. ચલો નેક્સ્ટ. જે મેં લખ્યો એ ફાઇનલ આન્સર. બરાબર, લખવો તો લખવો થોડો પડે, આવડતું ન હોય એટલું. સમજ્યા ને તમે મને? ચલો નેક્સ્ટ જો, આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ અને બીજું કોણ છે આઈ કેપ, એમની વચ્ચેનો ખૂણો મેળવવાનો છે. કોઈ પણ બે સદિશ વચ્ચેનો ખૂણો, એટલે મેં તમને કીધું હતું cos થીટા બરાબર એ સદિશ ડોટ બી સદિશ ના છેદમાં એ બી. હવે પ્રશ્ન તમને અહીં થાય કે સાહેબ સદિશ તો એક જ છે, એક જ નથી, જો કેટલામ સદિશ છે? બે. તો એ સદિશ ડોટ બી સદિશ, આ બેનો ગુણાકાર કરો તો x વિથ x, યાદ આવે છે? તો i ડોટ i કેટલા થઈ જશે? 1, એટલે અહીંયા 1, બાકી તો કોઈ છે જ નહીં. ડિવાઇડેડ બાય શું આવશે? a નું મૂલ્ય ગુણ્યા b નું મૂલ્ય. a નું મૂલ્ય ગણશો એટલે કેટલું આવશે? 1 પ્લસ 1 પ્લસ 1 એટલે કેટલા આવશે? 3. અને b નું કેટલું હશે? 1. તો 1/√3. તો 1/√3, 1/√3 તો કોઈ હોય જ નહીં. cos થીટાની કિંમત એટલે આન્સર આવશે 1. બસ હવે પણ હકીકત જો, અહીંયા a ડોટ બી કરશો એટલે બે નો ગુણાકાર લેશો એટલે કેટલા આવશે? 1. એનું મૂલ્ય કેટલું? 1 પ્લસ 1 પ્લસ 1, તો 3 એટલે √3. અને બીજાનું મૂલ્ય કેટલું છે? 1. તો 1/√3 કોસની કિંમત આ ત્રણમાંથી એકય છે નહીં. આ બધાની કિંમત તમને ખબર છે. π/4 એટલે 45, કેટલી આવે? 1/√2. π/6 એટલે 30 એટલે √3/2. અને π/3 એટલે 60 એટલે 1/2, આ 30. બરોબર? તો એ કઈ છે નહીં, એટલે એ આન્સર શું લીધો? 1 પણ નહીં. ચલો, જો સદિશ એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો 0, 0 એટલે બંને એકબીજાને કેવા થઈ ગયા? સમાંતર. તમને એમ કહે છે તો બી ક્રોસ એ ડોટ એ સદિશનું મૂલ્ય મેળવવાનું છે. બી ક્રોસ એ ડોટ એ. હવે બી ક્રોસ એ અને અહીંયા કોણ છે? એ. ચલો, બી ક્રોસ એનો મતલબ નહીં, એવું મેળવવાનું નથી કહેતો. બી ક્રોસ એનો મતલબ એવો સદિશ મળશે જે બી ને કેવો હશે? લંબ. એને કેવો હશે? લંબ. અને બેયના સમતલને પણ કેવો હશે? લંબ. તો અહીંયા જે સદિશ છે એ સદિશને લંબ છે, એ સદિશને લંબ. હવે તમને એમ કે એ સદિશને લંબ હોય એવો એક સદિશનો એ સદિશ સાથે ડોટ ગુણાકાર, તો એ સદિશને કેવો છે? લંબ. અને જો કોઈ બે સદિશ એકબીજાને લંબ હોય તો એનો ડોટ ગુણાકાર કેટલો આવે? 0. ના ખબર પડી? અહીંયા કોણ છે? બી ક્રોસ એ. બી ક્રોસ એ છે એને કેવા હશે? જો એને લંબ હશે, માની લે કે અહીંયા કોઈ નવો સદિશ આવ્યો આર સદિશ, એ આર સદિશ એ સદિશને કેવો છે? લંબ. હું તમને એમ કહું આર અને એકબીજાને લંબ હોય તો એ બેનો ડોટ ગુણાકાર લઉં તો આન્સર શું આવે? 0. આન્સર શું આવશે? 0. અહીંયા અમુક ડોટ ડાયા લોકો એનો ગુણાકાર કરે આ બેનો, સમજાણું કે નહીં? એટલે એ પહેલા લખે એ બી સાઇન થીટા અને પછી લખે ઇન્ટુ એ, એટલે એ ઇન્ટુ એ એટલે કે એ સ્ક્વેર અને સાઇન થીટા. સારું જ ઓપ્શન નથી ને, કીધું ટીકે કરીને ને. ચાલો નેક્સ્ટ. તમને એમ કે સદિશ 2 - 1 + 1, ધ્યાન અહીંયા. ચલો, અને તમને એમ કે 1 2 અને -3 અને ત્રીજો સદિશ, આ બધા સમતલીય છે. તો p ની કિંમત, પણ p શું છે? હા, અચ્છા, અહીંયા જે p છે તો p શું છે? ધ્યાન અહીંયા. બસ હવે સારું છે તમે બધા છો, નહીતર શું થાત મારું એને. હા સારું, ચલો અહીં ધ્યાન. હા તો ચલો આટલા કર્યા ને તો અકલ લગાવો. ચલો અમે શું કરશું? તમને 3 સદિશ આપ્યા, 3 3 કેવા છે? સમતલીય. તો તમને એમ કહે છે તો p ની કિંમત મેળવો, તો શું કરશો? 3 3 એક જ સમતલમાં આવેલા છે. બોલો શું કરશો? બસ, જો આ 3 3 સમતલીય હોય, બસ હવે બસ આ 3 3, તો આ બે માંથી હું કોઈ પણ નો સરવાળો કરું તો આવે છે કેમાં? એ સમતલમાં જ આવશે કે બહાર જતો રહેશે? તો આ બે નો સરવાળો કરું તો એ ક્યાં આવશે? સમતલ. હવે એ સમતલ આનો જે સરવાળાથી મેળો જે છે સદિશ એ એના સમતલમાં છે. હવે એ સમતલને હું આની સાથે જ્યારે હું ક્રોસ ગુણાકાર લઉં, કેવો ગુણાકાર લઉં? ક્રોસ. અથવા માની લે હું તને એમ કહું કે આ બેનો ક્રોસ ગુણાકાર લઉં, આ બંનેનો શું લઉં? ક્રોસ. માની લે આનું નામ આપી દઉં છું એ સદિશ, બીજાનું નામ આપી દઉં છું બી સદિશ. તો એ ક્રોસ બી, એના લીધે માની લે મને મેળો કોણ? સી સદિશ. એ સી સદિશ કેવો હશે? સમતલને કેવો હશે? લંબ. હવે જો સમતલને લંબ હોય તો એનો અને આનો બેનો ડોટ ગુણાકાર કરું. કેવો ગુણાકાર કરું? ડોટ.
આખા સમતલને લંબ એટલે આ સદિશને પણ કેવો હશે? લંબ. તો ડોટ ગુણાકાર કરું તો જવાબ કેવો આવવો જોઈએ? 0. ના ખબર પડી? પહેલા તમારે આ બેયનો તમે કેવો ગુણાકાર કરશો? ક્રોસ કરશો. ચલો હું કરી દઉં છું. નંગો અહીંયા કોણ આવશે? I, J અને K. ચલો કોણ છે? 2 - 1 1 1 2 અને -3. ચલો કરો તો I એટલે કેટલા આવશે અહીંયા? 3 -2 ઇન્ટુ I કેપ પ્લસ J માટે હા I કેપ અહીંયા હા તમને માઇનસ જે શીખવાડ્યા છે એમ ને બહુ બધી વખત આવ્યા નહીં માઇનસ. ચલો -J માટે શરૂ કરશો એટલે 2 3 કેટલા આવશે? -6 -1 પ્લસ K માટે શું આવશે બોલો? 4 અને -1 પણ લખશું કેવા? +1 અને ઇન્ટુ શું આવશે? K કેપ. ચલો 3 - 2 એટલે -I કેપ -6 -1 -7 પણ માઇનસ પ્લસ 7J કેપ અને 4 ને કેટલા આવશે? 5K કેપ. પ્લસ માઇનસની ભૂલ થતી હોય તો કહેજો, બરાબર? જોતા જાજો. ચલો આ જે સદિશ મેળો એ સદિશ આ આખા સમતલને કેવો હશે? લંબ. તો આને પણ કેવો હશે? લંબ. તો એ બંનેનો ડોટ ગુણાકાર લઉં તો શું આવે? 0. તો આનો અને આનો આપણે શું લેવાનું છે? ડોટ. માની લે કે આને આપણે C સદિશ કીધું, આને હું કહી દઉં R સદિશ, તો C ડોટ R શું થવું જોઈએ? 0. હા અહીંયા I કે પ્લસ આવે. હા 3 - 2 એટલે +1 આવે. સારું છે, મેં કીધું ખરા સારું છે, તમે છો નહીંતર મારું શું થાત. ચલો હવે 6 એ કહેવાય ગયો અહીં ધ્યાન આપો. ચલો ડોટ ગુણાકાર કરો તો ડોટ કરશો એટલે શું આવશે? 3 અને 1 એટલે કેટલા આવશે? 3. P અને 7 એટલે શું આવશે? +7P અને 5 અને 5 એટલે કેટલા આવશે? 25 = 0. તો 25 અને 3 28 ને જવા દો એટલે 7P = કેટલા આવશે? -28. તો P = -4. તો આન્સર આવશે -4. હતો ને સારો દાખલો તો. ચલો તો આજ માટે મિત્રો આટલું જ. નેક્સ્ટ ટાઈમ અહીંયાથી આગળ વધારશું. સારા દાખલા કર્યા નહીં?